આપણે વિજયનગર પોળોમાં લોકો ફરવા માટે આવે, એન્જોય કરવા માટે આવે કે મરવા માટે આવે એનો ખબર નહીં પડતો. અત્યારે લેટેસ્ટ અમદાવાદથી 6 છોકરાઓ ફરવા માટે આવ્યા હતા ને એમાં નાવા પડી જાય અને એમાં એકનું મોત થયું. તમે વિચાર કરો યાર કે આપણે ફરવા માટે આવી જાવ, એન્જોય કરવા માટે આવી જાવ ને આપણે મા બાપે કેન આવેલા હોય નહીં કેન આવેલા હોય ને આપણે પછી ઘરે એક લાશ જાય તો વિચારો યાર. તો આપણે મતલબ આપણે બુદ્ધિ ભગવાનને આવી, આપણે બુદ્ધિનો યુઝ કેમ કરતા નહીં? ને આપણે થોડા સમય પહેલાં અહીંયા વિજયનગરમાં ભારે પૂર આવ્યું હતું બરાબર, ત્યારે તો એવો કંઈ કેસ નહીં જોવા મળ્યો હતો ને અત્યારે શાંતિના સમયમાં હોશથી આપણે નાવા પડવા ત્યારે આપણો એવો મોત થાય તો આપણે વિચાર કરો યાર આપણે મતલબ શું કરી રહેલા હા. ને આજકાલ આ જો 6 દોસ્તારો ભેગા થઈને ફરવા જવાનો જે ટ્રેન્ડ નીકળ્યો હોય ને, આ ટ્રેન્ડમાં બહુ રિસ્ક વધી જતું હોય. કારણ કે હોશમાં આપણે દોસ્તારો દારૂ પીએ, વ્યસન કરો, એના પછી ક્યાંક પાણીમાં નાવા પડો, હોશમાં રહેવાની, શરીર કંટ્રોલમાં નહીં આવે, દિમાગ કંટ્રોલમાં નહીં આવે તો ખતરો વધી જાય. અને એના ઉપરથી પાછી ગાડી ચલાવવા, ગાડીનો બી એક્સિડન્ટનો બી ખતરો એમને વધી જતો હોય છે. એટલે આ બહુ ધ્યાનમાં રાખવા જેવું હોય. હું એમને કહેતો ફરવા નહીં જવું જોઈએ, એન્જોય નહીં કરવું જોઈએ, બધું જ કરવું જોઈએ, આપણે બધા કરીએ છીએ. પરંતુ આવી રીતના કોઈકનું મોત થાય ને તો ઘણું બધું નુકસાન થાય યાર. આપણે મા બાપ પાછળને શું પરિસ્થિતિ થતી આપણે એવું થાય તો વિચાર કરો ઘરમાં શું માહોલ હતો. એટલે આપણે બહુ ધ્યાનથી વિચારવા જેવું હોય ને. હું તેમ કહું કે ઘરના 4-5 માણસો અને હાથી ફરવા જાઓ અને દોસ્તારમાં વધારે ફરવા નહીં જાઓ તો સારું. કારણ કે જિંદગી કોઈ વાપસ નહીં લાવે છે. બસ મારે કહેવાનો મતલબ એટલો છે બરાબર. રિસ્ક બિલકુલ લેવા જેવું નહીં. આવા સમયે વરસાદના સમયે પહેલાં બી કીધું પણ લોકોને ખબર નહીં પડતો હું એટલે જિંદગી સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે. મોટિવેશન, એજ્યુકેશન, નોકરી બોકરી આ તો બધું થાય પણ જીવતારો થતા હોય ને આ જીવવાના જ ફોફા પડી જાય. હું તો આ ટોપિક ઉપર વિડીયો જ નહીં બનાવવા માગતો, પરંતુ આ જિંદગી જ મેરે પછી શું કરવાનું? જિંદગી ઇમ્પોર્ટન્ટ છે ને યાર. એટલે ધ્યાન રાખો, સાવચેતીથી બહાર ક્યાંક ફરવા જાઓ તો ધ્યાનથી આપ નદીમાં ને આ એવું બધું વ્યસનથી દૂર રહો તો બહુ સારું રહે. જિંદગી જો લોભી હોય જીવણા જેવું હોય ને 20-25 વર્ષમાં મરી જાય પછી શું કરવાનું આપણે?